જય માતાજી કલેજ એવું આવી છે આપણે ખેતરમાં ફર્સ્ટ ક્લાસ ડોંગરની પણ મકે ઉરવા માટે તો કેમ કે બધા મજામાં થશે કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા હતા બધા મજામાં થશે જય માતાજી જય શ્રી રામ જેવો આપણું એ ટ્રેક્ટર ઓર્ડર મારે છે ખાતા બાતા લઈને આવી ગયા કારવાળું ખાયા બગલા તો આપણા બધા ફેન છે બગલા હોય આપણી જોડે આવી જાય કાયદેસર રીતે જેવો ખાલી મજા આવી જાય ખેતરમાં આવવાની કાલે જ આવું આપણ રોટરી મારે કે અગર એમ કે ટ્રેક્ટર આવે ઓરવાનું મકાઈ તે ઓરી કાઢી તો મારા કલેજ આવું આપણા 90 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે 90ની ફેમિલી તો જલ્દીથી આપણે 100 સબસ્ક્રાઈબ પૂરા કરાવવાના તમને 90 સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે દિલથી આભાર વ્યક્ત કરું છું તો બધાને જય માતાજી આપણે 90 સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે તેના માટે થેન્ક યુ અને ધન્યવાદ કલેજ આવું અને આગળ રોટરી મારવાનું ચાલુ જ છે અડધું ક્ષેત્ર એક ક્ષેત્ર પૂરું થઈ ગયું રાજુ પેલપાન સાહેબ રહ્યું છે તેને ફટાફટ મારીને આપણે મકે ઉરી દઈએ ટ્રેક્ટરથી આજે ખુશ છું બહુ ખુશ છું 90 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એના માટે જલ્દીથી આપણે સ્વોપ કરાવી દો પછી આપણે શું કરીએ એકારે ટ્રેક્ટર સારું એ ટ્રેક્ટરવાળા કોમ્પિટિશન નહીં કરતા કોઈ વહેલું છેડે એમ ડીજે વાળાને પેટે અગર ટ્રેક્ટરવાળા બાકા છે કે 5 મિનિટમાં શેડી ના દે તો આપણે ફાયદો થાય ખેડૂત મિત્રોને એટલે સારું કોમ્પિટિશન નહીં કરતા નાગા ભૂક્કા બોલી જાય ટ્રેક્ટરના બોઈ જાય રીંગો બીંગો ટાયરો બાયરો બધું ગહે નાઈ જાય હાથમાં હોય એમ ફાઇનલી શેડી ગયું ખરે રોટરી વાજી છે ફટાફટ સપ્પલ બપ્પલ બધું હટાવીએ પૂમાના બ્રાન્ડ પહેરે ક્ષેત્રમાં આપણા ખાલી બ્રાન્ડ તો પૂમા ટમાટર મિલ ઓગરી જો અડધું ટ્રેક્ટર આવી છે કાલે જાઓ ફૂલ બાકાજી કીધી હાથ હો આવી જશે આપણે ગેર બાજુ ફર્સ્ટ ક્લાસ તાપવા ચલો કોઈ ક્ષેત્ર નહોતા પડતો નહોતા ખાતા પાતા કશું નહોતું એટલે ઘેર આવી જશે ખાવા માટે ને ખાવામાં જેવું છાશ મગ ને રોટલી છાશ પીવાની મજા જ આવે કંઈ ઠંડીમાં કંઈ ગરમીમાં તાપમાં ફૂલ છાશ પીવાની મજા જ આવે મારા કલે જાઓ કાયદેસર આપણે દિવાળી નજીક આવી રહી છે એટલે આપણે ધાબા ઉપર પેલું પિલ્લર આવે ને આગળ આટલી જારી જેવું કોલોની જેવું એનું પર આપણે સિરીજો બીજો મારીએ ફર્સ્ટ ક્લાસ એટલે હેવી નહીં મારવાની મીડિયમ મારવાની એક સિરીજો અને એક પેલી પટ્ટી આટલી એમ તો આપણે કાલના બ્લોગમાં મારીશું કાયદેસર એમ ભૂક્કા બોલી જાય એવી મારીશું સિરીજો બધાને હેપી દિવાળી હેપી ધનતેરસ હેપી કાળી ચૌદસ એડવાન્સમાં હવે આપણે કરી થોડીક ચાવા મેળ દઈએ ફર્સ્ટ ક્લાસ સાપી જાવ કંઈ ચાલે ના મને ખાલી જાવ એટલે સામ મેળ દઈએ ફટાફટ ચલો પહેલાં તો ગિલાસ પાણી લઈ લેવાનો એમ કરીને એસી રેડને હા વધારે પાણી પાડીએ પુરુષ બધું નોખી દીધું છે હવે ઉકળવાની વાર જોઈએ પછી હા મસ્ત લાગે સાદા ઉકળતી નહીં બે એટલે દઈએ આપણે બનાવી દઈએ ફટાફટ આપણે નહીં બનાવીએ જાતે બને કાંઈ સા બને રેડી થઈ જશે ફર્સ્ટ ક્લાસ ફટાફટ ગાડી ચલો એક કપ મોકલાવું મારા વાળા ડોગલું તો કશું કોમ જ નહીં મારા કરી જાય સાત પતિજી ફટાફટ રેડી થઈ જઈએ તો આપણે જવાનું છે કાલોલ બાજુ કેમ કે પોલાદ સરિયાની મીટિંગ છે ડેરો સ્ટેશન કાલે જવાનું તૈયાર થઈ જશે ફર્સ્ટ ક્લાસ ચલવા આવે નીકળી
तो गाइस आ चुके हैं पोलार्ड की इवेंट में जो पोलार्ड में चालेंगे स्ट्रीमिंग બાઇન્ડિંગ વાયર ખીલી કન્સ્ટ્રક્શન માર્ક પ્રમાણે સાઇઝમાં ઉપલબ્ધ અત્યંત સામગ્રી બનાવેલ છે કાયદેસર પોલાર્ડ हाँ बिल्कुल बरबाद है मैं पोला स्टेट अंदर અહીંયા પંચમહાલ અને દાહોદ તો મહીસાગર ત્રણ ડિસ્ટ્રિક્ટની અંદર એઝ અ માર્કેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું મારી ત્યારે પણ કોઈને પણ લાગે કે ભાઈ લોટલ વિશે નથી સમજ પડી અથવા તો કોઈ કસ્ટમરને આપણે સમજાવવાનું થાય છે તો તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો ગિરીશભાઈ છે ભાઈ આ બધું કામ તમે કરો અમારું કામ શું કે આજના તમે બોલાય મીટિંગો કરીએ મળવાનું ટ્રાય કરું તમારી જોડે પણ વધારે કામ કોનું સૌથી વધારે તો કે ડિસ્ટ્રીબ્યુટરનું કામ એવું કહેવાય કે સાક્ષાત વિશ્વકર્મા ભગવાનનો વાસ ડિસ્ટ્રીબ્યુટરની અંદર હોય છે હવે દુકાન કરે જાઓ આજે જો ખરીદી કરવા માટે ફટાફટ તો આપણને કરે જાઓ પોલાર્ડ કંપનીના તરફથી આપણને નોટબુક ગિફ્ટમાં મળી છે જો પોલાર્ડ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा નેતાજી સુભાષચંદ્ર બોઝ હા એક નંબર હા બુક લખવાની બનવાની મજા આવે એમ આપણે બનતા જ નહીં કરી સર અને આપણે દુકાન છે સંસોલી ચોકડી ડેરોલ ગામમાં આગળ પોલાર્ડની દુકાન છે રાજ ટેલર્સ સરિયા ને સિમેન્ટ બિમેન્ટ બધું મળે તમને વર્લ્ડ ડિટેલ્સ બધું મળી જશે બધું તને સસ્તા ભાવમાં મળશે લિંક ખરે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો